જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, પુષ્ટિ પ્રભાત. શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી અને આપ સૌના સાથ સહકારથી યમુનાજીના 24 પદોનો આપણે સત્સંગ કર્યો. આજે આપણે 25મા પદનો સત્સંગ કરીશું. 25, 26, 27 અને 28 આ 4 પદ શ્રી કુંભનદાસજીએ રચેલા છે. પદ 25 શ્રી યમુને રસખાન કો શીશ નાઉ, એ પદનો ભાવાર્થ સમજીએ. રસની ખાણ જેવા શ્રી યમુનાજીને હું મસ્તક નમાવી વંદન કરું છું. તેઓ ભક્તને સુખનું દાન કરનારા છે, જે માગે તે આપનારા છે. એવો શ્રી યમુનાજીનો મહિમા મેં જાણ્યો છે, તેથી વંદન કરું છું. તેઓ પતિતોને પાવન કરનારા, તેમનું નામ રટનારને તારનારા છે. તેથી તેમના ચરણકમળ મેં દ્રઢતાથી પકડ્યા છે. હવે તે છોડીને બીજે ક્યાંય નહીં જાઉં. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું મુખારવિંદ નિરખતા એટલી જ ઈચ્છા છે કે પણ મટકું ના મારે. શ્રી કુંભનદાસજી કહે છે કે હું શ્રી યમુનાજીના ચરણોમાં મસ્તક નમાવી વંદન કરું છું. જીવ જ્યારે ભગવાનના ગુણોને જાણે ત્યારે તેના હૃદયમાં ભગવાનને વંદન કરવાનો ભાવ જાગે છે અને તે વંદન કરે છે. ભગવાનના ગુણોને જાણવાથી પોતાના દોષોની સ્ફૂર્તિ થાય છે, પોતાની પામરતા સમજાય છે. તેથી જીવનમાં નિસાધનતા અને દીનતા આવે છે. કુંભનદાસજી શ્રી યમુનાજીના ગુણોનું સ્મરણ કરતા તેમને નમન કરે છે. શ્રી યમુનાજી અલૌકિક રસની ખાણરૂપ છે અથવા અલૌકિક રસના સાગર છે. શ્રી યમુનાજી પોતાની અલૌકિક રસખાણમાંથી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલારૂપી રત્નોનું દાન કરે છે. શ્રી યમુનાજી એટલા ઉદાર છે કે પોતાના પ્રિયતમ પતિ એવા શ્રી ઠાકોરજી રૂપી રત્ન પણ પોતાના ભક્તને દાનમાં આપી દેનારા છે. કુંભનદાસજી કહે છે કે શ્રી વલ્લભે મને શરણે લઈ બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી વલ્લભ પ્રભુએ મારા પર મોટી કૃપા કરી, પણ મને શ્રી ઠાકોરજી મેળવી આપવામાં શ્રી યમુનાજીની ભરપૂર કૃપા છે. એટલે કુંભનદાસજી દાસભાવથી કૃપાસાગર શ્રી યમુનાજીને વંદન કરે છે. શ્રી યમુનાજી દ્વારા અલૌકિક સુખ જલ્દી પ્રાપ્ત થાય છે. કુંભનદાસજી કહે છે કે હું જે મનોરથ કરું તે બધા શ્રી યમુનાજી સિદ્ધ કરી આપે છે. કુંભનદાસજી કહે છે કે તમે જો દીનતાથી અને ભક્તિથી શ્રી યમુનાજી પાસે ભગવત સુખના મનોરથો માગશો તો તેઓ પરિપૂર્ણ કરશે. જેમના ભાગ્યમાં ભયંકર યાતના લખેલી છે તેવા પાપી માણસો પણ જો યમુનાજીનું નામ સ્મરણ કરે તો સંસાર સાગરને તરી જાય છે. કુંભનદાસજી કહે છે, મેં શ્રી યમુનાજીના ચરણ કમળ નિશ્ચયતાપૂર્વક પકડ્યા છે. તેમનું શરણ છોડી હવે હું બીજા કોઈનું શરણ લેવાનો નથી. કુંભનદાસજી કહે છે, હે શ્રી યમુનાજી, મારા પર એટલી કૃપા કરો કે શ્રી ગોવર્ધનનાથજીનું અતિ અલૌકિક સ્વરૂપ નિરીખ્યા કરું. આંખ મટકું મારે એટલો વખત શ્રી ઠાકોરજીના દર્શનનું સુખ મારે ગુમાવવું નથી.